એકવાર કોઈએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, શા માટે ખૂબ સારા કાર્યો પણ ખરાબ ફળ આપે છે? બુદ્ધ આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ આપે છે. ચાલો જવાબ આપીએ. લીમડાના ઝાડની વચ્ચે એક ખેડૂત રહેતો હતો. એક દિવસ એ ખેડૂતને કોઈ કહે કે તમે લીમડાના બીજ વાવો અને એમાંથી તમને ફળ મળે છે. તમે આ કેમ નથી કરતા જેથી તમને કેરીના બીજ અને પછી મીઠા ફળો મળે? તે વ્યક્તિને યોગ્ય લાગે છે અને તે કેરીના બીજ વાવવાનું શરૂ કરે છે. જે ખેતરમાં તે લીમડાના બીજ વાવતો હતો તે જ ખેતરમાં તે આંબાની વચ્ચે પણ બોલવા લાગે છે. થોડા મહિના પછી તે વ્યક્તિ જુએ છે કે તેના ખેતરમાં લીમડાના ઘણા મોટા ઝાડ છે અને નાના આંબાના ઝાડ પણ ઉગવા લાગ્યા છે. તે ખુશ છે અને વિચારે છે કે થોડા સમય પછી તેને મીઠી કેરીના ફળ ખાવા મળશે. રાહ જોતા ઘણા મહિનાઓ વીતી જાય છે પણ કેરીના ફળ આવતા નથી. એક દિવસ એક વ્યક્તિ વિચારે છે કે લીમડાનું ફળ કડવું છે, એટલે એનું સરનામું પણ કડવું છે. હું આંબાના પાન કેમ ન ખાઉં અને જોઉં કે તે કેવી છે? જ્યારે કેરી મીઠી હોય છે તો તેનો સ્વાદ પણ મીઠો હોવો જોઈએ. વ્યક્તિ જઈને આંબાના પાન ખાય છે અને જોવે છે કે આંબાના પાન કડવા છે. વ્યક્તિ થોડો ગુસ્સો અનુભવે છે. તે દોડીને તે વ્યક્તિ પાસે જાય છે જેણે તેને કેરીના બીજ વાવવાની સલાહ આપી હતી અને તે વ્યક્તિને કહે છે, તમારી સલાહ સાચી હતી, પણ મને એ નથી સમજાતું કે આટલા મહિનાઓ વીતી ગયા છતાં મને મારા બગીચામાં માત્ર કડવા લીમડાના ફળો જ દેખાય છે. મને હજુ સુધી કેરીની એક પળ પણ મળી નથી. મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? તે વ્યક્તિ ખેડૂતની વાત સાંભળીને પૂછે છે, જ્યારે તમે લીમડાના વૃક્ષો વાવ્યા હશે ત્યારે તમને પહેલા લીમડાના ફળ મળશે. જો તમને કેરીના ફળ જોઈએ છે તો તમારે આંબાના ઝાડની સતત કાળજી લેવી પડશે. તો જ તમે મીઠી કેરીના ફળ મેળવી શકશો. બેંક ખેડૂત છે પણ કેરીના પાન પણ કડવા છે. તે વ્યક્તિ ખેડૂતને કહે છે કે આંબાના પાન કડવા હોય છે પરંતુ લીમડાના પાનથી વધુ નથી અને પાંદડા કડવા હોય છે. આનો અર્થ એ નથી કે આપણે પણ કડવા હોઈશું. તમારે માત્ર યોગ્ય દિશામાં કામ કરવાનું છે અને ધીરજ રાખવાની છે. બુદ્ધ તે વ્યક્તિને કહે છે, ખેડૂતની જેમ જ વ્યક્તિ જાણતા અજાણ્યે ઘણા ખોટા કાર્યો કરે છે અને પછી એક સારું કાર્ય કર્યા પછી તેના પરિણામની રાહ જુએ છે. આ ક્રિયા મૂર્ખામી ભરી છે. બુદ્ધ કહે છે કે સૌ પ્રથમ સમજો કે સારું કર્મ શું છે. સારું કાર્ય એ નથી કે જેની પાછળ સ્વાર્થી હેતુ હોય. સારું કાર્ય એ છે જેની પાછળ સાચો દાવ હોય. કોઈને દુઃખમાં જોઈને મદદ કરવાની અને હું તેનું ભલું કરું છું એમ વિચારીને કોઈનું ભલું કરવાની આ લાગણી છે. બદલામાં ભગવાન મને ઘણા પૈસા આપશે. સ્વાર્થ હોય તો સત્કર્મનું ફળ મળે છે. ચોક્કસપણે કોઈને તે મળે છે, પરંતુ તે જાણતા અજાણતા કરેલા ખરાબ કાર્યોનું પરિણામ છે. બીજું કોઈ નહીં હોય. જો તમારા સારા કાર્યો સ્વાર્થથી બળે છે તો પરિણામ મેળવવું અશક્ય છે. ગૌતમ બુદ્ધનો જવાબ સાંભળ્યા પછી તે વ્યક્તિ મામલો સમજી જાય છે. પણ તમે સમજી શક્યા? જો હા તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો. આભાર.